ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 3 વિષય ગુજરાતી. ચોપડીમાં પાઠ 6 બતક અને અથવા પણ હંસ. એમાં પાના નંબર જુઓ 95. બરાબર. દરેક વિદ્યાર્થી મિત્રો ચોપડી જોડી લે અને ધ્યાન આપે. બરાબર. જુઓ કે જે શબ્દ બરાબર ન લાગે તે શબ્દ ચેકી નાખો. બરાબર. તો વાક્યમાં આપણે આ શબ્દ આપ્યા છે કે અને કે તેથી પણ. એ શબ્દ વાક્યને જોડવાના છે. બરાબર. જે શબ્દ બરાબર ન લાગે તેના ઉપર આપણે ચેકી નાખવાનો છે. બરાબર. જો ઉદાહરણ કે હું ઘરેથી મોડી નીકળી અને કે તેથી પણ નિશાળે સમયસર પહોંચી. બરાબર. આ વાક્યને આપણે સાચું વાક્ય બનાવવાનું છે. એટલે કે કયો શબ્દ સૂટ થશે? એટલે કે બરાબર. તો કે હું ઘરેથી મોડી નીકળી અને શબ્દ લગાવો કે અને નિશાળે સમયસર પહોંચી. તો વાક્ય બરાબર લાગતું નથી. ચલો બીજું કે પણ લઈએ આપણે કે હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી. બરાબર. તો કે અને કે તેથી. બરાબર. 3 શબ્દ ચેકી નાખવાના. હવે 1 નંબર જુઓ કે તેને આકાશમાં વિમાન જોયું અને કે તેથી પણ તે ખુશ થઈ ગયો. હવે જો આકાશમાં વિમાન જોયું તો શું શબ્દ શું થશે? તેથી. કે તેને આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો. તો અને કે અને પણ એટલા શબ્દ ચેકી દેવાના. બરાબર. હવે 2 નંબર જુઓ. હંસ કન્યાએ તેને કહ્યું અને કે તેથી પણ તે ખૂબ જ સુંદર દેખાય છે. તો આ શબ્દમાં શું આવશે? કે હંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. તો આમાં કયો શબ્દ આવશે? કે આવશે. તો અને તેથી અને પણ. બરાબર. 3 ઉપર ચેકો મારવાનો. હવે 3 કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો અને કે તેથી પણ ડોલમાં પાણી રહેશે નહીં. બરાબર. તો આ ખાલી જગ્યામાં શું આવે? કે કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં. તો કયો શબ્દ આવશે? પણ. તો કે અને કે તેથી શબ્દ ચેકી દેવાના. 4 રસ્તામાં કેળાની છાલ હતી અને કે તેથી પણ તેનો પગ લપસી ગયો. રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. તો કયો શબ્દ આવશે? તેથી. તો કે અને કે તેથી. બરાબર. એટલા શબ્દ તમારે ચેકી નાખવાના. જો હવે આગળ કૌંસમાંના શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. તમને કૌંસમાં અને પણ તો પણ કે એટલે અથવા બરાબર આટલા શબ્દો તમારે આ વાક્યની અંદર લખવાના છે. બરાબર. જ્યાં જગ્યા આપી છે તમને વાક્યની અંદર ત્યાં તમારે આટલા શબ્દ લખવાના છે. બરાબર. ચલો આગળ. મમ્મી. બેટા તાવ ઉતર્યો? રાધા
હા તાવ નથી, ખાલી જગ્યા પગ દુખે છે, તો શું આવશે? પણ આવશે. કે હા તાવ નથી પણ પગ દુખે છે. મમ્મી તું દવા લે છે પણ ખોરાક તો સરખો લેતી નથી, તો આ ખાલી જગ્યામાં શું આવશે? કે તું દવા લે છે પણ શું આવશે? પણ ખોરાક તો સરખો લેતી નથી. રાધા હા મમ્મી દવા બહુ કડવી છે, મને દવા જોડે ખાંડ આપ અથવા ગોળ આપ, પણ જલ્દી કર. તો ખાલી જગ્યામાં શું આવશે? અથવા. શું આવે? ખાંડ આપ અથવા ગોળ આપ. મમ્મી જો બેટા ડૉક્ટર અંકલ કહેતા હતા કે શું આવશે? કે દવા કડવી હોય તો પણ લેવી તો પડશે જ. આજે તું શાળાએ ન જઈશ, આરામ કર અને ઓછો ખોરાક લે. બરાબર, ડૉક્ટર અંકલ કહેતા કે પહેલી ખાલીમાં શું હશે? કે બીજીમાં તો પણ અને કે અને ઓછો ખોરાક લે. રાધા આજે અમારી શાળામાં રમતગમત સ્પર્ધા છે, ખાલી જગ્યા મને શાળાએ જવાની ઈચ્છા છે, તો અહીંયા શું આવશે? એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે. મમ્મી હું તારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી મોકલું છું, આજે તો તું દવા લે, ખાલી જગ્યા આરામ કર. તો શું આવશે? કે તું દવા લે અને આરામ કર, તો અહીંયા અને આવશે. ચલો નીચે. નીચેનો ફકરો વાંચો અને તેમાં ખાલી જગ્યામાં અને, તો પણ, છતાં પણ, કે, એટલે, તેથી આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ મૂકો. બરાબર, આપણે ઉપર જોઈ ગયા એ રીતે આ પણ ખાલી જગ્યામાં લખવાની છે. બરાબર, ચલો હવે પાના નંબર 96. એક જંગલમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહે. એક ઝાડ પર ચકલીઓએ માળા બાંધ્યા હતા. ઘણા દિવસ પછી તેના પાડોશીને તેને જોયું. કબૂતર ચકલી બહેન તમે આટલા દિવસ ક્યાં હતા? ચકલીએ કહ્યું અમે બધા સાથે મળીને રહીએ છીએ. ખાલી જગ્યા કાગડાભાઈ રોજ અમને હેરાન કરે છે, તો ખાલી જગ્યામાં શું આવશે? પણ કાગડાભાઈ રોજ અમને હેરાન કરે છે. કબૂતર કહે તમને કાગડો હેરાન કરે છે? ખાલી જગ્યા તમે કોઈને કહેતા નથી, તો પણ ખાલી જગ્યામાં શું આવશે? તો પણ. ઘુવડ કહે અમે આટલા બધા તમારી સાથે છીએ, ખાલી જગ્યા તમને હેરાન કરે છે. શું આવશે? કે અમે આટલા બધા તમારી સાથે છીએ, તો પણ શું આવશે ખાલી જગ્યામાં? તો પણ તમને હેરાન કરે છે. બતક બોલ્યું તમે બહુ શાંત છો, ખાલી જગ્યા તમને હેરાન કરે છે. બરાબર, કે તમે બહુ શાંત છો એટલે અને તેથી બંને શબ્દ આવશે, કે એટલે તમને હેરાન કરે છે. હંસ બોલ્યો અમને તો ખબર ન પડી કે ખાલી જગ્યા તમે આટલા દુઃખી હતા. તો શું આવશે? જુઓ કે અમને તો ખબર ન હતી કે, ખાલી જગ્યામાં શું આવશે? કે તમે આટલા દુઃખી હતા. કોયલ કહે કાગડાને કહી દો કે ખાલી જગ્યા તમને હેરાન કરવાનું બંધ કરે, ખાલી જગ્યા દૂર ક્યાંક બીજી જગ્યાએ જતા રહે. બરાબર, અહીંયા શું આવશે? કે કાગડા કહી દો કે, ખાલી જગ્યામાં શું આવશે? કે તમને હેરાન કરવાનું બંધ કરે અને દૂર ક્યાંક બીજી જગ્યાએ જતા રહે. બરાબર, ચકલી તે પોતાનો માળો નહીં બદલે, ખાલી જગ્યા મને મદદ કરશે. તો ખાલી જગ્યામાં શું આવશે? છતાં, કે તે પોતાનો માળો નહીં બદલે છતાં મને મદદ કરશે. કોયલ
હું તમને મદદ કરીશ, ખાલી જગ્યા કાગડાને પાઠ ભણાવીશ. તો શું આવશે જવાબમાં? કે હું તમને મદદ કરીશ અને કાગડાને પાઠ ભણાવીશ. તો અહીંયા શું આવશે? અને. ચલો હવે ગીત. અહીંયા ચિત્રમાં શું આપ્યું છે તમને? નાનો વાંદરો આપ્યો છે અને ચકલી આપી છે તમને. તો હવે ગીત ગાઈશું આપણે. ચકલી કરતી હુપાહુ ને વાનર કરતો ચી ચી ચી, વેત એકના વાનર ભાઈ ને 4 ફૂટની ચકલી. એવું અમને સપનું આવ્યું, અસલી હોય કે નકલી. ચામાચીડિયું ચણતું ફરે, કાબર ડાળે લટકી. બરાબર. જુઓ અહીંયા ચકલી ચીચી કરે એની જગ્યાએ શું આપ્યું છે? હુપાહુપ. અને વાનર કરે હુપાહુપ એની જગ્યાએ શું આપ્યું છે? ચી ચી ચી. પછી એક વેતના વાંદરાભાઈ છે અને 4 ફૂટની ચકલી છે. પછી એમને સપનું અસલી છે કે નકલી છે એ પણ ખબર નથી. ચામાચીડિયું ચણતું ફરીએ, કાબર ડાળે લટકતું. કાબર શું? ડાળીએ લટકતું. ચલો હવે પાના નંબર 97. સિંહને બટકું ભરી ગયેલ, ઘેટાની સિંહણ તરતી. સાચી હોય કે ખોટી? દુનિયા સપનાની બહુ ગમતી. પાણી ભરતી કીડી બહેનની, અમે જ્યાં ગાગર ઢોળી. કીડી અમારી પાછળ દોડે, ભાગી આખી ટોળી. સપનું પણ ભાગી ગયું, જ્યાં જરાક આંખો ખોલી. બરાબર. અહીંયા ઘેટાને શું કર્યું છે? બટકું ભર્યું. એ વાત સાચી હોય કે ખોટી એ નથી ખબર. દુનિયા સપનાની બહુ ગમતી. કીડી બહેન પાણી ભરતી અને ગાગર ઢોળતી. કીડી અમારી શું દોડે? પાછળ દોડે. અને સપનું તૂટી ગયું, ભાગી ગયું એટલે તૂટી ગયું. અને જરાક ખોલીને ધડાંક કરતી એટલે ફડાક કરતી આંખો ખુલી ગઈ. બરાબર. જુઓ અહીંયા કીડીનું પણ ચિત્ર તમને દોરીને ઉપર આપે છે. સિંહ અને ઘેટાનું બી ચિત્ર આપેલું છે. હવે વાતચીત. કે તમને આ કવિતામાં સૌથી વધુ શું ગમ્યું? બરાબર. તો કે અમે પાણી ભરતી કીડી બહેનને જ્યાં ગાગર ઢોળી, ત્યાં કીડી અમારી પાછળ દોડી અને અમારી આખી ટોળી ભાગી. આ કવિતામાં મને આ સૌથી વધુ ગમ્યું. બરાબર. કે તમને કેવા કેવા સપના આવે? કે અમને અવનવા સપના આવે. તમારું કોઈ એક સપનું બધાને સંભળાવ્યું તો એ તમારે જે રાત્રે તમને સપનું આવે તમારે જોવાનું છે. બરાબર. તો દરેક વિદ્યાર્થી મિત્રો બરાબર પોતાની ચોપડી ખોલે અને રોજ રેગ્યુલર અડધો કલાક વાંચવાનું વાંચન કરે. બરાબર. આભાર.